નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તાલાળા ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે તો કહેજો એક આગળના લેક્ચરમાં કંઈક થોડુંક તમને ચેન્જીસ લાગ્યો હોય છે। કેવો ચેન્જીસ? તો કે આગળના જેટલા પણ લેક્ચર હતા એ બધાય વધીને 25 મિનિટના હતા। હવે પછીના જેટલા પણ લેક્ચર છે 45 મિનિટ અથવા તો 40 મિનિટની આજુબાજુના છે। શું કામ? તો કહેજો હવે આપણી પાસે ટાઈમિંગમાં જો ઘણો બધી ચેન્જીસ, કેમ કે બોર્ડવાળા હજી એ લોકોએ ફાઇનલ કરી દીધું ભાઈ મેમાં એક્ઝામ હશે તો આપણે એ રીતના આગળ વધવું પડશે। પણ કંઈ વાંધો નહીં, આપણે ખાલી ટાઈમિંગ વધાર્યો છે બરાબર। પણ ઓલા જે કટકા થઈને 25 મિનિટના 2-3 લેક્ચર વધારે આવતા, આ ખાલી એક ભેગો લેક્ચર, એનો ફાયદો એ કે અમારે આખો એક સાથે આખો એક લેક્ચર કમ્પ્લીટ થાય। આમાં શું થાય તો કે એક લેક્ચર કમ્પ્લીટ કરીને ફરી પાછું એનું એ વસ્તુ રિપીટ કરવી, એટલે તમે બોરિંગ થાવ, અમે બોરિંગ થાય। એના કરતાં આખો એક લેક્ચર કન્ટિન્યુ, જેમ આપણે ક્લાસરૂમમાં બેઠા હોય ને 45 મિનિટ કેમ વહી જતી ખબર ન પડતી, પણ એ અમુક માટે ચોખવટ કરું। અમુક લોકો તો આમ છેલ્લી બેન્ચે એને ઝોલા ખાતા હોય હાઈ ક્લાસ, એને એની વાત જ અલગથી, બધાય મોંઘેરા મહેમાન કહેવાય। હવે આપણે તો કે આજે કૂટ પ્રશ્નોમાં આગળ વધવાનું હતું, તો એવા કૂટ પ્રશ્નો તો તમારી સામે 3 મેં મૂક્યા છે સ્વાધ્યાય 4.2ના। અને જો બધાય કૂટ પ્રશ્નોમાં કંઈક નવું જ છે, પણ થોડુંક મગજ માંગશે આમાં। ચાલો જોઈએ। દાખલા નંબર 3, બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય। હવે જો આ દાખલો બે રીતના થાય। જો તમે સરવાળા પ્રમાણે જાઓ તો 27માંથી આપણે કંઈક કામ કરવું પડશે, અને ગુણાકાર પ્રમાણે જાઓ તો 182નું કંઈક કામ કરવું પડે। તો સૌથી પહેલાં આપણે સરવાળા પ્રમાણે જાય અને ગુણાકારનું તમને હું ખાલી મૌખિક રીતના કહી દઉં ભાઈ તમારે કામ શું કરવાનું છે। ચાલો હવે સૌથી પહેલાં ધારો કે કોઈ એક સંખ્યા x છે, ધારો કે કોઈ એક સંખ્યા x છે, અને બંને સંખ્યાઓનો સરવાળો 27 છે। હવે જો આ જે વાક્ય છે ને એ બહુ અગત્યનું છે। તો કઈ રીતના? તો કોઈ એક સંખ્યા x છે, તો મારે પહેલાં બીજી સંખ્યા મેળવવી પડે કે નહીં? પણ બીજી સંખ્યા મેળવવી કઈ રીતના? પહેલાં મને એ ખબર હોય છે કે બેયનો સરવાળો શું છે? 27। તો જો હવે ખાસ કોઈ એક સંખ્યા x છે, બીજી સંખ્યા મને ખબર નથી, અને બેનો ટોટલ શું થાય છે? 27। આવું કંઈક કામ થાય કે નહીં? જો ખાલી સમજાવવા માટે આવું લોકો, કોઈ એક સંખ્યા x છે, હજી બીજી કોઈ સંખ્યા આવશે, એ આવશે, અને એ બેનો ટોટલ શું થાય? તો કે 27। તો મારે આ જે ખાલી જગ્યા છે મને ખબર જ નથી, પણ એ ખબર પડી જાય કે બીજી સંખ્યા કઈ છે, તો કે આ x ઓલી બાજુ જાય તો 27 - x થઈ જાય કે નહીં? બરાબર। તો એમ કહી શકું આપણે જો વર્ડમાં લખી નાખીએ બીજી સંખ્યા, એટલે તમને ખબર પડે કે ભાઈ બીજી સંખ્યા મળી કઈ રીતના? તો કહેતો ફરી પાછું કે કોઈ એક સંખ્યા ધારો કે x છે, પણ બીજી સંખ્યા બનાવી કઈ રીતના? તો કે બંને સંખ્યાનો સરવાળો આપણે કહી દઉં 27 છે। તો મારે શું કરવાનું થાય? તો કે કોઈ એક સંખ્યા વત્તા બીજી સંખ્યા બરાબર શું થાય? તો કે 27। હવે મારે બીજી સંખ્યા જોતી, મારે x ને સામે લઈ જવું પડે, તો બીજી સંખ્યા મળી ગઈ કે નહીં? આપો એ કઈ મળી? તો કે 27 - x। હવે શું કીધું? તો કે બેનો ગુણાકાર શું છે? તો કે 182। તો કે અને ગુણાકાર 182 હોય તો જો હવે તો કે પહેલી સંખ્યા x, બીજી સંખ્યા 27 - x, એ બેનો ગુણાકાર 182 છે। ચાલો હવે અહીંયા તો કે આ થયા 27x - x² બરાબર 182। હવે આનું વ્યવસ્થિત ગોઠવી નાખો તો x², જો હવે ડાયરેક્ટ કામ કરીશ, માઇનસ વાળું પદ રહેશે નહીં, -27x, ચાલો અથવા સમજાવી દો
જોવું જોઈએ તો કે મેં વ્યવસ્થિત ગોઠવા ઘાત પ્રમાણે -x² વત્તા 27x ઓછા 182 બરાબર 0. માઇનસની જરૂર નથી. ચાલો આ રીતનું કંઈક સમીકરણ મળ્યું, છતાંય જોઈ લઈએ આપણે. ચાલો રેડી. હવે તો કે 182 બે ભાગ પાડો કે 27 આવે તો કે x² ઓછા 14x ઓછા 13x વત્તા 182 બરાબર 0. હવે જો પ્રશ્ન એ છે સાહેબ તમે કઈ રીતના ભાગ નક્કી કરો છો તો કે જો હવે આમાં અમુક દાખલાઓ જે છે એમાં તમારે જે મોટી રકમ આવશે એમાં તો હું તમને કહી દઉં આને તમારે યાદ રાખવા પડશે એના ભાગ. પરંતુ આમાં કેવી રીતના કરવાનું તો કે જો 182 તો એના આપણે જે પહોંચીએ કે ભાઈ 182 ક્યાં સુધી જશું તો કે જો 14 દાન 140 થઈ ગયા. હવે તમે કેટલા પાછળ છો તો કે વધીને 43 જેટલા આગળ તો થોડાક આગળ વધતા જાઓ. 14 × 11 કરો, 14 × 12 કરો, 14 × 13 કરો તો 14 × 13 કરશો એટલે 182 આવી જશે. હવે એ આવી ગયા પછી આપણે ખાલી આ વચ્ચેના પદનું કોમ્બિનેશન કરવાનું. -27 જોતા હોય તો બેને કેવા રાખવા પડે તો કે બેને માઇનસ, તો જ બેનું ટોટલ થઈને 27 આવશે. ચાલો x કોમન, x - 14 અહીંથી -13 કોમન તો x - 14 બરાબર 0. તો x - 14 x - 13 બરાબર 0. તેથી x - 14 બરાબર 0 અથવા x - 13 બરાબર 0. તો x બરાબર 14 x બરાબર 13. હવે જો કન્ફર્મ કરી લેવાનું આ બેનો ટોટલ જોઈ લેજો 14 ને 13. આપણે જો જેમનો સરવાળો 27 છે તો 14 ને 13 27 થઈ ગયા. બેનો ગુણાકાર જોઈ લેવાનો 14 અને 13 નો ગુણાકાર 182 તો આપણો જવાબ સાચો. હવે લખી નાખજો છેલ્લું વાક્ય કે આપેલ દ્વિઘાત સમીકરણનો ઉકેલ 14 અને 13 છે. બરાબર. ચાલો હવે તો કે જેના વર્ગોનો સરવાળો 365 થાય એ બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. હવે તો આવો દાખલાની પહેલા આવી ગયો હતો. આમાં માત્ર એમાં શું હતું તો કે બે ક્રમિક સંખ્યાઓ એવી છે તો આપણે બે ક્રમિક સંખ્યા મળી ગઈ. ધારો કે ક્રમિક સંખ્યાઓ x અને x+1 મેં આખું આ સમજાવ્યું હતું ભાઈ x અને x+1 કઈ રીતના આવે. હવે આમાં શું નવું છે તો કે જેના વર્ગોનો સરવાળો તો પહેલી ક્રમિક સંખ્યાનો વર્ગ વત્તા બીજી ક્રમિક સંખ્યાનો વર્ગ અને બેનું ટોટલ શું થાય 365. તો કે x². હવે અહીંયા તમારે સાદુરૂપ આપવું પડશે વર્ગનું તો કે અહીંયા થશે x² + 2x + 1 બરાબર 365. આ ત્યાં 2x² વત્તા 2x વત્તા 1 બરાબર 365. 2x² વત્તા 2x વત્તા 1 ઓછા 365 બરાબર 0. પ્લસ હતા આ બાજુ એટલે -365. 2x² વત્તા 2x માઇનસ 364 બરાબર 0. ચાલો હવે અહીંયાથી બધામાંથી 2 કોમન નીકળશે તો અહીંયા વધ્યા x² + x 364 ભાગ્યા 2 182 વધ્યા. તો x² + x માઇનસ 182 બરાબર 0. તો 182 ના તમારે બે ભાગ પડવાના થશે કે જે તમને 1 આપે. તો 182 ના બે ભાગ મેં ક્યાંક લખીને રાખ્યા હતા તો કે એ પણ આપણે હમણાં ઉપર આગળનો દાખલો ગણ્યો એ જ પ્રમાણે કે 14 અને 13. હવે અહીંયા થોડોક ચેન્જીસ થઈ જશે. તો જોઈએ તો અહીંયા આ દાખલામાં શું હતું તો કે -27 જોતા હતા. શું હતું તો કે -27 તો બેને કેવા રાખ્યા તો કે માઇનસ. અહીંયા શું થયું તો મારે +x જોઈએ છે તો 14 અને 13 તો 14 માંથી 13 જશે એટલે 1 વધશે. અહીંયા આપણે કામ કમ્પ્લીટ થઈ ગયું. તો કે x કોમન x + 14 ઓછા 13 કોમન x + 14 બરાબર 0. તો x + 14
एक्स ओछा 13 बराबर 0। તેથી x વત્તા 14 બરાબર 0 અથવા x માઇનસ 13 બરાબર 0। તેથી x બરાબર -14 અને x બરાબર 13। નીચેની લાઈન લખી નાખજો જે માંગેલ સમીકરણના ઉકેલ છે। હવે તો કે અહીંયા એક કન્ફ્યુઝન થાય કે જો આ જે -14 મળ્યા એ આનો ઉકેલ થશે નહીં। શું કામ? તો કે ક્રમિક ધન પૂર્ણાંકમાં જવું જોઈએ। ધન પૂર્ણાંક છે આ, તો કે નહીં, તો કે આ છે એ ઉકેલ થશે નહીં। માટે પ્રથમ સંખ્યા x એ 13 થશે, એના પછીની ક્રમિક સંખ્યા x+1 એટલે ત્યાં 13 વત્તા 1 એટલે 14। એટલે 13 અને 14 આ -14 લેતા નહીં। હું તમને હમણાં કહેતા ભૂલી જાય એટલે મેં જોયું એટલે મને યાદ આવ્યું પાછું। જો ફરી પાછું કે આ ભાગ પડી જાય પછી શું થયું તો કે અહીંયા તો કે x+14 બરાબર 0, x - 13 બરાબર 0। અહીંયા શું થયું તો કે x બરાબર -14 મળ્યા, તો આપણે આ કિંમત લઈ શકશું નહીં। શું કામ? તો કે આપણે કીધું છે ધન પૂર્ણાંક સંખ્યાઓ, તો આ ધન પૂર્ણાંક નહીં થાય, ઋણ પૂર્ણાંક થઈ જશે, એટલે આપણે એનો ઉપયોગ કરશું નહીં। આપણે જવાબ મેળવી સાચો પણ તેનો ઉપયોગ આપણે કરશું નહીં। તો આપણે સંખ્યા કઈ મળી તો કે x બરાબર 13, તો પહેલી સંખ્યા કઈ થઈ તો કે 13, એના પછીની સંખ્યા તો કે x+1 કરો તો 13 વત્તા 1 એટલે 14। તો વાક્યમાં શું લખશું તો પ્રથમ સંખ્યા 13, એના પછીની ક્રમિક સંખ્યા કોણ તો કે x વત્તા 1 એટલે કે 14 થશે। ચાલો એના પછી પાંચમું તો કે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે। ચાલો અહીંયા જોવું જોઈએ, એક વખત વાક્ય પાછું વાંચવું જોઈએ તો એમાં કંઈક તમને કંઈક ધારવામાં ખબર પડશે। એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં, તો કે જો વેધને સરખાવો કે નહીં આવે તો કે પાયા કરતાં 7 સેમી નાનો છે, તો અહીં શું ધારશું? ધારો કે કાટકોણ ત્રિકોણનો પાયો x સેમી છે। કેટલો છે તો કે x સેમી। હવે તો કે એનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે, તેથી વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે। તો જોવું જોઈએ તો કે વેધ બરાબર પાયો ઓછા 7 થશે ને આવું। તો વેધ મારે મેળવવો હોય તો વેધ બરાબર તો કે વેધ આપણે પાયા માટે ધાર્યો x, એમાંથી 7 ના ઓછા છે એટલે થયો x - 7 સેમી। હવે તમને કર્ણની લંબાઈ આપેલી છે તો કે કર્ણની લંબાઈ બરાબર 13 સેમી। તો જો કાટકોણ ત્રિકોણ આવે તો આપણે ખબર પડવી જોઈએ કે આવું કંઈક આપણે કહેતા પાયથાગોરસભાઈ શું કહેતા તો કે બંને બાજુના વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર થાય। તો શું થયું અહીંયા તો કે પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ થાય। તો પાયાનો વર્ગ એટલે x નો વર્ગ, વેધનો વર્ગ તો x - 7 નો વર્ગ અને કર્ણનો વર્ગ એટલે 13 નો વર્ગ થયા। ચાલો x નો વર્ગ વત્તા x² ઓછા 14x વત્તા 49 બરાબર 169, 13 નો વર્ગ થશે 169। ચાલો x નો વર્ગ વત્તા x નો વર્ગ ઓછા 14x વત્તા 49 બરાબર 169। આ થશે 2x નો વર્ગ ઓછા 14x વત્તા 49 ઓછા 169 બરાબર 0। તો 2x નો વર્ગ ઓછા 14x ઓછા 120 બરાબર 0। ચાલો 2 કોમન કાઢો તો x² ઓછા 7x ઓછા 60 બરાબર 0। તો x² ઓછા 7x ઓછા 60 બરાબર 0। ચાલો 60 ના બે ભાગ પાડો કે 7 આવે તો કે 60 ના બે ભાગ x² ઓછા 7x ઓછા 60 બરાબર 0
તો 12 પંચા 60 ઓછા 12x વત્તા 5x ઓછા 60 બરાબર 0. તેથી x કોમન x માઇનસ 12 વત્તા 5 કોમન x માઇનસ 12 બરાબર 0. તો x માઇનસ 12 x વત્તા 5 બરાબર 0. તેથી x માઇનસ 12 બરાબર 0 અથવા x વત્તા 5 બરાબર 0. તેથી x બરાબર 12 x બરાબર માઇનસ 5. હવે જો આ જે માઇનસ વાળી કિંમત છે એનો આપણે ઉપયોગ ક્યાંય કરશું નહીં. શું કામ? તો કે કોઈ દી માપ છે એ ઋણ હોય નહીં. તો એક્સની કિંમત કઈ મળી આપણે 12. હવે તો આ ચોખવટ કરશું કે કાટકોણ ત્રિકોણનો પાયો 12 સેમી. હવે એનો વેધ, તો કે વેધ માટે આપણે કંઈક ધાર્યું છે x માઇનસ 7 એટલે થશે 12 માઇનસ 7 એટલે મને મળશે 5 સેમી. અને તમને કર્ણ ઓલરેડી આપી દીધો છે. એ કયો છે? તો કે 13 સેમી. આમ ત્રણેય બાજુના માપ 5, 12 અને 13 થશે. આ ત્રિપુટી આપણે કહીએ છીએ 5, 12, 13ની, જે આપણે અહીંથી મળી. ચાલો ફરી પાછો એક દાખલો જોઈ લઈએ. તો કે જો કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. તો આપણે હમણાં ખબર પડી ગઈ સરખામણીમાં કે એનો પાયા માટે આપણે શું ધારવું પડશે? તો કે x સેમી. હવે એનો પાયા કરતાં વેધ છે એ 7 સેમી નાનો છે. તો વેધ બરાબર તો પાયા કરતાં 7 સેમી નાનો એટલે 7 બાદ કરવા પડશે. તો કે આ ત્યાં x માઇનસ 7 સેમી. તો કર્ણની લંબાઈ તમને 13 સેમી આપી દીધી છે. હવે તો કે પાયથાગોરસના પ્રમેય ઉપરથી આપણે ઘણી વખત એને યાદ કરીએ કે જ્યારે કાટકોણ ત્રિકોણ આવે એટલે પાયથાગોરસને યાદ કરવો જ પડે. તો કે બંને બાજુના વર્ગોનો સરવાળો, અહીં શબ્દ વાપર્યા છે, પાયો અને વેધ નામના શબ્દ વાપર્યા. આપણે શું કહીએ? તો કે બંને બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય. તો પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. તો કે જે વસ્તુ આપણે ધારી બધી એમ મૂકી દો, એનું સાદુરૂપ આપો, આખું એક સાદુરૂપ મળશે. એમાંથી જે કોમન નીકળી કાઢી લ્યો. હવે ઘણા પ્રશ્ન એ થાય સાહેબ આપણે આ કોમન ન કાઢીને આના રાખીએ તો કે એ અઘરું પડી જાય ભાઈ. શું કામ? તો કે જો 120 ગુણ્યા 2 કરો એટલે 240 થાય. 240ના ભાગ પાડો કે 14 આવે. તો એ તમારા માટે કામ અઘરું પડે. એના કરતાં જે કોમન નીકળી કાઢી લો એટલે જો તમારું સમીકરણ આખું નાનું થઈ ગયું. એટલે અહીંથી તમને ખબર પડે 60ના 2 ભાગ પાડવાના થાય અને 7 આવવા જોઈએ તો એ સીધું મળે છે 12 પંચા ને 60. ખબર પડી? અને અહીંયા એક માપ ઋણ આવ્યું એ આપણે લીધું નથી. શું કામ? તો કે કોઈ દી માપ છે એ ઋણ હોય નહીં. એટલા માટે પહેલું માપ મળ્યું x બરાબર 12. એના પરથી આપણે ત્રણેય બાજુઓ ગોતી લીધી, વેધ, પાયો અને કર્ણ. કર્ણ તમને આપેલો હતો. તો આ રીતના એના કામ થશે. ચલો આ ત્રણ દાખલાઓ કમ્પ્લીટ. હવે જે બીજા દાખલો આવશે એમાં આપણે જે નજર ફેરવશું, પરંતુ અહીં સુધી પહેલાં બધી કમ્પ્લીટ કરો, પછી આપણે હજી આગળ વધીએ. ચાલો તો હવે આપણે જે અવયવીકરણની રીતના દાખલાઓ હતા એ બધા આપણે કમ્પ્લીટ કર્યા. બરાબર? જેટલા પણ કુટ પ્રશ્નો હતા એમાંથી એક જે કુટ પ્રશ્ન રહે છે, જે સ્વાધ્યાય 4.2 નો છઠ્ઠો દાખલો કુટીર ઉદ્યોગ વાળો, એ હું તમને હોમવર્કમાં આપું. શું કામ? તો કે કુટીર ઉદ્યોગ વાળો આપણે આની પહેલાં ગણેલો છે ઉદાહરણમાં, અને હમણાં પાછો આપણે એના ઉકેલે મેળવા હતા. એ એક દાખલો તમને હોમવર્કમાં, જો અત્યાર સુધીમાં એક જ દાખલો હોમવર્કમાં આપ્યો. વળી પાછા એમ કહો સાહેબ હોમવર્ક બહુ વધી જાય છે, એટલે અત્યાર સુધીમાં એ એક જ દાખલો અને થઈ જાય એમ છે એટલા માટે. બરાબર? હવે તો કે આગળ વધીએ તો હવે આની અંદર જો સૌથી પહેલી રીત ઉકેલ મેળવવાની કઈ રીત આપણે ભણ્યા? તો અવયવીકરણની રીત. જો અહીં બધાને નામ લખું છું. પહેલાં ચેપ્ટરનું નામ તો મને યાદ દિલાવી દો, કયું છે? તો કે દ્વિઘાત સમીકરણ. આ ચાલતું હતું ને? હા, તો વાંધો નહીં. પછી તો કે એમાં આપણે સૌથી પહેલાં ભણ્યાશું તો કે સમીકરણ બનાવતા શીખ્યા. પછી હું કહેતો સમીકરણનો ઉકેલ મેળવતા શીખ્યા. હવે ઉકેલની આ રીતો લખું, ઉકેલની રીતો. તો કે જો સૌથી પહેલી રીત અવયવીકરણની રીતે ઉકેલ.
આપણે હમણાં ભણ્યા. બીજી આવે એ પૂર્ણ વર્ગની રીતે ઉકેલ, અને ત્રીજી આવશે એ દ્વિઘાત સૂત્રની મદદથી ઉકેલ. હવે જો આ જે બુક વાળા ને બહુ પાકા હોય, તમારા કરતાં ઘણા આગળ હોય. શું કામ? તો કે જો આ જે રીત છે ને એ ઓલરાઉન્ડર કહેવાય, અને આપણી શુદ્ધ દેશી ભાષામાં કહેતા ને વાંદરીબાનું કહેવાય. શું કામ વાંદરીબાનું? તો કે જો આ રીતથી છે ને આ બે રીતના દાખલાઓ જે આમાં તમને ખબર ન પડે ને આ રીતમાં થઈ જાય, એટલે આમાં બધાય દાખલાઓ આની અંદર થઈ જાય, તો આને વાંદરીબાનું કહેવાય. શું કામ? તો વાંદરીબાનું બધે લાગે. બરાબર. શું કામ? તો કે એ નાનો સ્ક્રૂ હોય તોય ખોલી નાખે, મોટો સ્ક્રૂ હોય તોય ખોલી નાખે. એ જ રીત આમાં થાય. એટલા માટે તો કે આ રીત છે એ સૌથી છેલ્લે રાખી. જો આ જ રીત તમને ઉપર અહીં પહેલાં મૂકી દે, તમે આ બેમાં રસ જ ન રહે. પરંતુ તમે એટલા નસીબદાર જુઓ કે જે અઘરી રીત હતી ને એ આ જ વખતે સિલેબસમાંથી કાઢી નાખી છે. એ બહુ નસીબવાળા, કેમ કે આ જે રીતના દાખલા પૂછાતા, 3 માર્કનો એક દાખલો પૂછાતો આનો, અને બહુ અઘરી રીત. શું કામ? તો કામ ગણીને મગજ જ કામ ન કરે. કારણ કે પેલા આખું જે સમીકરણ હોય પૂર્ણ વર્ગ હોય જ નહીં. પહેલાં એને પૂર્ણ વર્ગ બનાવવાનો, પૂર્ણ વર્ગ બની ગયા પછી એનો ઉકેલ ગોતવાનો. એટલે બહુ અઘરી રીત હતી. કારણ કે મોટાભાગના જ્યારે પણ આ ચેપ્ટર ભણાવતા ને, જ્યારે આ સિલેબસમાં આ ટોપિક હતો ત્યારે આ ટોપિકને અમારે બહુ વ્યવસ્થિત અને ટાઈમ લઈને ભણાવવો પડતો. અને છતાંય છેલ્લે જ્યારે પરીક્ષાનો ટાઈમ આવે એટલે બધાએ આ રીત ભૂલી ગયા હોય, અને 100% દર વખતે પૂછાતો જ એક દાખલો આનો, એટલે બધાએ કન્ફ્યુઝ થતા. એટલા માટે આને આ વખતે જે ટાઈમ વધારે લઈ જાય છે અને સમજવી પણ અઘરી છે, એટલા માટે બોર્ડના સિલેબસમાંથી લોકો એને દૂર કરી નાખી. પણ આપણા માટે બહુ સારું કહેવાય કે આપણે આના વિશે અત્યારના કંઈ ચર્ચા કરશું નહીં. હવે વૈધી કઈ તો દ્વિઘાત સૂત્રની મદદથી ઉકેલ, તો એમાં આપણે આગળ વધીએ. જો હવે ખાસ ધ્યાન બધાનું અહીંયા જ. જો સૌથી પહેલાં તો એકડે એકથી શરૂઆત કરીએ. તો કે દ્વિઘાત સમીકરણ કેવું હતું આપણું? તો કે દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0, જ્યાં a is not equal to 0. આપણો મૂળભૂત સમીકરણ હતું કે નહીં દ્વિઘાતનું? તો કે ax² + bx + c = 0, જ્યાં a is not equal to 0. હવે આ જે સમીકરણ છે ને એમાંથી આપણે કંઈક અલગ કામ કરવાનું છે. વ્યવસ્થિત આને મોટા અક્ષરે લખો એટલે ખબર પડશે. ax² + bx + c = 0. આને હું લખતો નથી. ચાલો હવે અહીંયા જે a, b અને c છે ને બહુ કામના છે, આ ટોપિક માટે બહુ અગત્યના. શું કામ? તો કે આ જે છે a, b અને c એના સહગુણકો છે. હવે પછી આપણે બધે એનો જ ઉપયોગ કરવાનો છે. અને સહગુણકો શબ્દ એટલે મગજમાં યાદ રાખવાનું કે સહગુણકો હંમેશા નિશાની સાથે લખવાના રે. બરાબર? બહુ જ કામ આવશે નિશાની સાથે, નિશાની વગર. એટલે સહગુણકો હંમેશા નિશાની સાથે લખવા. હવે તો કે જો એક એક પછી એક એક તમને હું સ્ટેપ પકડાવું છું, ખાલી ધ્યાન દેજો કે ax² + bx + c આપણું દ્વિઘાત સમીકરણ હતું. આનું લખવાનું કારણ શું હતું? તો કે જો હવે અહીંયાથી એક નવા ભાઈ આવશે, એને કહેવાય છે વિવેચક. બબૂચક નહીં ભાઈ. શું છે આ? તો કે વિવેચક. અને વિવેચકને ઇંગ્લિશમાં બે સિમ્બોલ, એક તો ડેલ્ટા વડે દેખાડશું અને આપણા માટે અહીંયા કેપિટલ D વડે પણ દેખાડી શકશું. બરાબર? એટલે આ જો આ સિમ્બોલ તમને ક્યાંય કોઈ નહીં કહે, કેમ કે મોટા ભાગના જેટલા પણ લોકો ભણાવે છે એ શું કરે તો કે આ બુકમાં જે આપે એ તમને કહી દે. એટલે ખાસ આ બે સિમ્બોલ છે, વિવેચક એટલે D, અને શું કામ એ D કહેવાય છે હું તમને આગળ કહીશ. બાકી અત્યારના ખાલી એટલું યાદ રાખજો કે એના સિમ્બોલ આપણે મોટા ભાગનો ઉપયોગ કેપિટલ D નો જ કરશું ઉપયોગ, આનો કે ઉપયોગ થશે નહીં. આ તો તમારી જાણકારી માટે કીધું કે આને ડેલ્ટા તરીકે પણ દેખાડવામાં આવે છે. હવે વિવેચકનું સૂત્ર આપણે યાદ રાખવું પડશે. તો વિવેચક એટલે શું? તો કે b² - 4ac. આ વિવેચકનું સૂત્ર છે. અને જે બબૂચક છે એને તરત યાદ રહી જશે
તો કે વિવેચક b² - 4ac. આ સૂત્ર આપણા માટે બહુ અગત્યનું રહેશે. તો આને વ્યવસ્થિત લખવું તો કે d બરાબર b² - 4ac. d બરાબર b² - 4ac. અને બરોબર ગોખી લેજો. બરોબર, ચાલો d બરાબર b² - 4ac, d બરાબર b² - 4ac, d બરાબર b² - 4ac. અને 6-7 વખત બોલશો એટલે આપોઆપ યાદ રહી જશે. હવે આની આ સૂત્ર આવ્યું એટલે એની 3 કન્ડિશનો આવી. જો કોઈ પણ તમે એક જગ્યાએ જાઓ તો એના નિયમોનું પાલન કરવું પડે. તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ કંઈક સ્કૂલ ટ્રાન્સફર કરી હોય તો ત્યાંના કંઈક અલગ નિયમ, અલગ યુનિફોર્મ, અલગ રીતભાત. તો આનું પણ એમ જ કે ભાઈ વિવેચક હું આવું તો કરી, તો મારી 3 કન્ડિશનો. કઈ 3 કન્ડિશનો? કે જો અહીંયાથી તમને ડીની કિંમત, જો ખાસ બોલું છું ડીની કિંમત, સૌથી પહેલાં તો d>0 મળે. d>0 એટલે શું? તો કે અહીંયા કોઈ પણ તમને 0 કરતાં મોટી સંખ્યા મળે. આની કેમ તમે સાદુરૂપ આપશો, અહીંયા તમને જે સહગુણકો આપ્યા હોય અહીંયા બધાય મૂકશો બીની જગ્યાએ. અહીં 2 આપ્યા હોય તો 2નો વર્ગ થાય, એની જગ્યાએ 5 આપ્યા હોય તો 5નો વર્ગ 5 થાય. અને c એટલે જે કિંમતો આપી બધી કિંમતો મૂકો અને 0 કરતાં મોટો હોય તો અહીંયા મળે ઉકેલ શક્ય છે. જો આ બહુ અગત્યનું છે. તમે ડાયરેક્ટ ખાલી એટલું કામ કરી નાખો, સમીકરણ તમને આપેલું હોય ને વિવેચક ગોતી લ્યો તો d>0 મળે તો એનો ઉકેલ શક્ય છે, બાકી ઉકેલ શક્ય નથી. હવે બીજી કન્ડિશન, d બરાબર 0 હોય તો ઉકેલ સમાન મળે. તો d બરાબર 0, અહીંયા તમે બધી કિંમતો મૂકીને બરાબર 0 મળી ગયું તો એનો અર્થ શું થયો કે છેલ્લા જે એનો ઉકેલ મળશે એ ઉકેલ કેવા મળશે? તો કે 2 સરખાય છે. હમણાં જો આપણે ઘણા બધી દાખલાઓ ગણ્યા કે એક્સની કિંમત 2 સરખી મળતી, અથવામાં કે x બરાબર આ, x બરાબર આ, તો 2ની કિંમત કેવી મળતી? તો કે સમાન મળતી. તો એનો અર્થ શું થયો? તો કે એનો વિવેચક કેવો હોય? તો કે બરાબર 0 હોય. હવે તો કે d<0, તો કે d<0 થાય એનો અર્થ શું? તો કે આનો અર્થ એવો કે ઉકેલ શક્ય નથી. ઉકેલ કેવો નથી? તો કે ઉકેલ શક્ય નથી. એટલે શું? તો કે એનો ઉકેલનું કોઈ અસ્તિત્વ જ નથી, એનો ઉકેલ મળે નહીં. તો આ 3 કન્ડિશન આપણા માટે અગત્યની રહેશે. અને ઘણી વખત આ બધું ખાલી જગ્યામાં પૂછે છે. તો કઈ રીતના પ્રશ્ન પૂછે ને કેટલા પ્રકારના પ્રશ્ન નીકળી જોજો. તો કે જો d>0 તો એનો અર્થ આપણે એમ પૂછશે કે d>0 એનો અર્થ શું? અથવા તો કઈ કન્ડિશનમાં d>0 મળે? તો ત્યારે કહેવાનું કે જ્યારે સમીકરણનું એના બીજ અસ્તિત્વ ધરાવતા અથવા તો ઉકેલ એનો મળતો હોય ત્યારે d>0 મળે. પછી તો કે જો એવું પૂછે કે નીચેનામાંથી કઈ કન્ડિશનમાં બીજ સમાન મળે અથવા તો વિવેચક માટે કઈ કન્ડિશનમાં બીજ સમાન મળે? તો કે d બરાબર 0, કે જ્યારે d બરાબર તમને 0 મળી ગયો ત્યારે એના ઉકેલ કેવા મળે? સમાન. એટલે શું? તો કે x ની કિંમત જો આપણે એક જગ્યા મળી હતી કે x બરાબર 1/3 અને અથવામાં પણ એ જ હતી કે x બરાબર 1/3. બે કિંમત કેવી મળતી હતી? સમાન. તો એનો અર્થ કેવો થાય? તો કે d બરાબર 0 હોય ને તો જ આવું થાય, તો ઉકેલ સમાન મળે. d<0, જો d<0 મળી ગયો એટલે તમે નસીબદાર કહેવાય. આપણે ઠોકીને ધરાડ નથી લઈ આવવાનું, આપણે ગણતરી કરીને વ્યવસ્થિત જવાબ લઈ આવવાનો કે જો 0 એટલે શું? તો કે અહીંયા કોઈ પણ કિંમત હશે ને ઋણમાં હશે, માઇનસમાં. 0 કરતાં નાની એટલે બધી ઋણ સંખ્યા થઈ ને, કે જો 0 કરતાં નાની એટલે ઋણ સંખ્યા મળતો ત્યાંથી જ તમારે કહી દો ને ભાઈ ઉકેલ શક્ય નથી, ત્યાં જ દાખલો પૂરો. કાના બીજ છે અસ્તિત્વ ધરાવતા નથી. ચલો એક વાક્ય લખી નાખવાનું, એનાથી આગળ વધવાનું નહીં. તો જો આ 3 કન્ડિશન. હવે જો આમનું કંઈ કામ નથી, આમાં તો આપણે આગળ વધવાનું જ નથી. હવે આ બેમાં જોવું જોઈએ કે d>0 મળે તો ઉકેલ શક્ય છે, d બરાબર 0 મળે તો ઉકેલ સમાન મળે. તો એના માટે કંઈક કામ કરવું પડે ને કે ઉકેલ મળતા કેવાય છે. તો એના માટે જો d>0 અથવા d બરાબર 0 હોય ત્યારે તેના 2 ઉકેલો આલ્ફા
અને બીટા. હવે જો ખાલી નામ આપેલા છે એટલે કંઈ કન્ફ્યુઝ બીવાની કંઈ જરૂર નથી. તો આલ્ફા બરાબર માઇનસ બી પ્લસ વર્ગમૂળમાં ડી છેદમાં 2a અને બીટા બરાબર માઇનસ બી માઇનસ વર્ગમૂળમાં ડી છેદમાં 2a. હવે જો તમારી બુકમાં બિલકુલ બધું અલગ આપેલું હોય છે તો કઈ કઈ વસ્તુ આપેલી એ તમને કહી દઉં. અહીંયા મેં આલ્ફા એ કર્યું, ત્યાં તમને એક્સ આપેલા છે અને ત્યાં આવું કંઈક સૂત્ર હશે. હવે આ જેમ બે અલગ અલગ લખ્યા ને એ લોકોએ બુકવાળાએ એકમાં સમાવી દીધું. તો કઈ રીતના? અહીંયા પ્લસ છે તો અહીં પ્લસ આવ્યું, અહીંયા માઇનસ છે તો અહીં જો છેદમાં અહીંયા નીચે ડીટો કરી નાખો પ્લસ ઓર માઇનસ, એને વચ્ચે શું પ્લસ ઓર માઇનસ. તો આ અને આ બે વસ્તુ એક જ છે. મેં આલ્ફા અને બીટા નામ આપ્યા અને એ લોકો એક્સ નામ આપ્યું. બરાબર. હવે તો કે આલ્ફા અને બીટાનું કામ ક્યારે પડશે? તો કે જ્યારે એના બે ઉકેલ શક્ય હશે ત્યારે. પરંતુ જ્યારે ડી સમાન હશે ત્યારે, તો કે ડી બરાબર 0 હશે ત્યારે, તો કે તમે માત્ર આ એક સૂત્ર લખશો તોય ચાલશે. ખબર પડી? તો જો આ બે સૂત્ર અગત્યના છે. અને જો અહીંયા મેં ડી લખ્યો એનો અર્થ બીવાની જરૂર નથી. ડી એટલે શું થયું? તો કે બી સ્ક્વેર માઇનસ 4ac. તમારે આખું સૂત્ર ન લખવું પડે, કેમ કે જ્યારે તમે આ દાખલાઓ ગણશો ત્યારે સૌથી પહેલાં તમારે ડી મેળવવો પડશે. આ તો વરી પાછી તમારે અહીં ગણતરી ન કરવી પડે, ત્યાં ડાયરેક્ટ ડીની કિંમત મૂકી દો તોય ચાલે. ચાલો હવે આ બધું વ્યવસ્થિત લખું. જોજો એક પછી એક. જ્યારે ડી ગ્રેટર દેન 0 હોય ત્યારે તેના બે શક્ય ઉકેલ. અને જો આપણે પહેલેથી શરૂઆત કરીએ, કોઈ સમીકરણ આપ્યું, ધારો કે ax² + bx + c બરાબર 0, તો સૌથી પહેલું કામ શું કરવાનું? તો કે વિવેચક મેળવવાનો. ડી બરાબર b² - 4ac. જો આ મળી ગયું અને ગ્રેટર દેન 0 મળે તો એના બે બીજ આલ્ફા બરાબર તો કે -b + વર્ગમૂળમાં ડી છેદમાં 2a અને બીટા બરાબર -b - વર્ગમૂળમાં ડી છેદમાં 2a. આ બે ઉકેલ થયા. હવે તો કે જ્યારે ડી બરાબર 0 હોય તો સૌથી પહેલું કામ દરેક દાખલામાં કરવું તો પડશે. કોઈ પણ સમીકરણ ધારો કે આ રીતના કોઈ આપેલું છે કે ax² + bx + c બરાબર 0, તો સૌથી પહેલાં એમાં ડી મેળવવો પડશે. ડી કઈ રીતના? b² - 4ac. જો ડી બરાબર 0 મળે તો આલ્ફા અને બીટા બે સાથે જ લખી નાખવાના. -b ± વર્ગમૂળમાં ડી છેદમાં 2a. અને છેલ્લી કન્ડિશન કે જો ડી <0 હોય તો એક જ વાક્ય લખી નાખવાનું, ઉકેલ શક્ય નથી. આ ત્રણ મેં વસ્તુ લાઈનમાં લખી છે. અને જો તમારે એક્સ કહો તો પણ ચાલે, આલ્ફા બીટા કહો તો પણ ચાલે, એમાં કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર છે નહીં. ચાલો આ બધી કન્ડિશનો એક વખત જોઈ લો. હવે આના ઉપરથી હું ઉદાહરણો શરૂ કરું છું હમણાં. બરાબર. આના ઉપર દાખલાઓ આવે છે એ કમ્પ્લીટ કરીએ, પછી એના જે લગતા ઉદાહરણો છે એ કમ્પ્લીટ કરીએ, જેથી કંઈને ખબર પડે. જો હજી આમાં થોડું ઘણું કન્ફ્યુઝન થશે કે આજે થિયરી પોર્શન હતો એમાં કંઈ ખબર પડી નહીં સાહેબ, પણ કંઈ બીવાની જરૂર નથી. જ્યારે આપણે દાખલાઓ સામે આવશે ત્યારે એક સ્ટેપ હું તમને કમ્પ્લીટ શીખવાડીશ. પરંતુ જે સૂત્ર યાદ રાખવાના છે એ બહુ અગત્યના છે. એક તો સૌથી પહેલાં વિવેચકનું b² - 4ac, પછી તો કે આલ્ફા અને બીટા માટે તો કે -b + વર્ગમૂળમાં ડી છેદમાં 2a અને બીટાનું -b - વર્ગમૂળમાં ડી છેદમાં 2a. બરાબર. આ બધા સૂત્ર આપણે યાદ રાખવા પડશે. એટલે પહેલાં સૂત્ર બરાબર યાદ રાખી લો. જો યાદ ન રખાય તો 5 વખત લખો આને અને પછી આપણે આગળ વધીએ. ચાલો એક વખત નજર ફેરી લો, પછી આપણે આગળ જોઈએ. જો હવે તો કે જો 3 દાખલાઓ મેં બોર્ડ ઉપર, આમ તો ઉદાહરણ ત્યારે આખું એક જ છે પણ એની અંદર 3 દાખલાઓ છે અને 3 દાખલાઓમાં કંઈક નવું જાણવા મળશે. ચાલો હવે જોઈએ. તો કે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી શક્ય હોય તો નીચેના દ્વિઘાત સમીકરણના બીજ મેળવો. હવે જો અહીંયા વાક્ય લખ્યું એટલે ઘણા લોકો આમાં 800 પીર તો ગણાય હોય.
અહીં શક્ય હોય તો, એટલે તમને એમ નથી કીધું ભાઈ તમે ફ્રી હોય તો, અહીંયા એવું કીધું કે ભાઈ ઉકેલ શક્ય હોય તો આગળ કામ કરવું, બરાબર. એટલે આપણે સૌથી પહેલાં તો જો સૌથી પહેલું કામ શું કરવાનું, તો કે આને 3x² - 5x + 2 = 0 ને ax² + bx + c = 0 સાથે સરખાવતા સૌથી પહેલું કામ શું કરવાનું, તો કે આ જે સમીકરણો એને વ્યાપક સમીકરણ સાથે સરખાવશો એટલે શું થાય, તો કે a = 3, b = -5, c = 2. અને જો આ જ રીત પકડીને ચાલવાનું, જો તમારી બુકમાં અથવા નવનીતમાં અથવા તો કોઈ પણ વસ્તુ જે તમારી પાસે છે એમાં જે રીત આપેલી એ રીત પકડીને હાલતા નહીં. આપણે બધાય દાખલાઓ આ જ રીતના ગણશું, એટલે ખાસ આમાં ધ્યાન દેજો. સૌથી પહેલું કામ શું કર્યું, તો કે એ સમીકરણને સરખાવ્યું, એટલે મને a, b અને c મળી ગયા. તો કે a = 3, b = તો -5 અને c = 2. અને ખાસ નિશાની સાથે લખવા, તો માઇનસ આવ્યો તો મેં માઇનસ લખ્યા, ત્યાં 5 લખીને ન આવવા. ચાલો હવે વિવેચક મેળવવાનું. સૌથી પહેલાં તો વિવેચક d = b² - 4ac. આ શું કામ મેળવવું પડે, તો ત્યાંથી જ તમને ખબર પડશે કે ભાઈ સમીકરણના ઉકેલ શક્ય છે કે નથી. ચલો b એટલે -5 વર્ગ ઓછા 4, a એટલે 3, c એટલે 2, 5 વર્ગ તો કે 25 - 4 તેરી 12, 12 - 2 24. એટલે મને શું મળ્યા, તો કે 1 છે ધન સંખ્યા છે કે નહીં, e > 0 થશે, તો કે હા. માટે ઉપરોક્ત સમીકરણના બીજ શક્ય છે, કારણ કે d > 0. જો ખબર પડી ગઈ કે નહીં, જો એક જવાબ આવ્યો તો એ 0 કરતાં મોટા છે, તો ત્યાંથી આપણે આગળ વધવું પડે. તો કે આલ્ફા બરાબર -b + √ d / 2a અને બીટા બરાબર -b - √ d / 2a. ચાલો -b, તો b એટલે તો -5 √ d, તો d ની કિંમત મને કેટલી મળી, તો કે 1, તો √ 1 / 2a, તો કે a એટલે તો કે 3, તો 5 + 1 / 6, 6/6 એટલે મળશે મને 1. ચાલો એ જ કિંમત અહીંયા -b એટલે -5, d એટલે 1, 2a, a એટલે 3, તો કે 5 - 1 / 6, તો કે 4/6 એટલે મળશે મને 2/3. તો જો બે બીજ મળી ગયા, તો કે અહીં સાઈડમાં ઉપર લખું છું આલ્ફા બરાબર 1, બીટા બરાબર 2/3, એટલે કે આમાં તમે લખી શકો x બરાબર 1, x બરાબર 2/3. ચાલો ફરી પાછું જોઈ લઈએ એક વખત ફટાફટ. તો સૌથી પહેલું કામ સમીકરણને સરખાવવું કે નહીં, તો વ્યાપક સમીકરણ સાથે એ સરખાવવું. શું કામ, તો કે ત્યાંથી a, b અને c ખબર પડે, તો કે a બરાબર 3, b બરાબર -5 અને c બરાબર 2. હવે તો કે વિવેચક સૌથી પહેલાં મેળવવો જ પડશે, તો કે d બરાબર તો કે b² - 4ac. બધી કિંમતો જે જાણતા હતા એ મૂકી, સાદુરૂપ આપ્યું. 25 - 24 થયા, 25માંથી 24 થશે એટલે 1 વધ્યા, 1 છે એ > 0 છે. એટલા માટે તો આલ્ફા અને બીટા 2 મળશે. તો આલ્ફા બરાબર તો -b + √ d / 2a. અહીંયા મોટાભાગના છોકરાઓ ભૂલ કરે છે. કઈ ભૂલ, તો કે અહીંયા ઓલરેડી માઇનસ છે, તો એવું વિચારે કે આપણે માઇનસ તો અહીં બીમાં મળ્યું, તો અહીં માઇનસ મૂકવાની જરૂર છે નહીં. પણ યાદ રાખવું કે આજે માઇનસ છે સૂત્રનું માઇનસ છે, બી પોતે માઇનસ નથી એવું નથી. આજે કેનું માઇનસ છે, સૂત્રનું. તો બીની કિંમત તો અલગથી આપણે મૂકવી જ પડે. એટલે મોટાભાગના છોકરા ખાલી 5 મૂકીને આવે, એટલે વળી પાછો જવાબ આવે ઊંધો. એટલે જે કિંમત છે એ આપણે મૂકવાની જ, એટલે -5 મૂકશું, માઇનસ +5 √ 1/1 એમને 5 + 1 / 6, એટલે 6/6 એટલે જવાબ આવ્યો 1. હવે અહીંયા શું થયું, તો કે -b - √ d / 2a. જો અહીંયા પ્લસ હતા, અહીં શું થઈ ગયા, તો કે માઇનસ. તો કે અહીંયા -5 - √ 1 એટલે -5, અહીંયા માઇનસ એટલે +5 થયા, 5માંથી 1 જશે એટલે 4 અને / 6, 3 × 2 = 6, 4/6 એટલે 2/3. તો 1 કિંમત મળી 1,
એક કિંમત મળી 2/3 તો આપણે એક્સ પ્રમાણે લખશું તો આ રીતના લખાશે। ચલો ક્લિયર અહીં સુધી। હવે એના પછીનો દાખલો જો આમાં વધારે મજા આવશે કેમ કાંઈ જગ્યા થોડીક ઓછી હતી। ચલો સૌથી પહેલું કામ x² + 4x + 5 = 0 ને ax² + bx + c = 0 સાથે સરખાવતા। તેથી a = 1 જો અહીં કંઈ નથી તો કંઈ ન હોય તો 1 તો હોય જ, b = 4, c = 5। તેથી વિવેચક d = b² - 4ac। ચાલો b એટલે તો કે 4 નો વર્ગ, 4 a એટલે 1, c એટલે 5, 16 - 20 એટલે આવશે -4। તેથી -4 ઇઝ લેસ ધેન 0 જોવું જોઈએ। ઋણ સંખ્યા એવી એ કેવી હોય તો કે 0 કરતાં નાની, માટે ઉપરોક્ત સમીકરણના ઉકેલ શક્ય નથી। જો અહીંયા દાખલો પૂરો, આની આગળ કંઈ કામ થાય જ નહીં, જે છે એ વિવેચકમાં છે એટલે જ કહું છું। એટલા માટે જો 3 દાખલાઓ આવશે, આ >0 આવ્યો, <0 આવશે, ઓલો આવશે એ =0 વાળો આવશે। ચાલો હવે તો કે એના પછીના ત્રીજા દાખલામાં તો કે 2x² - 2 √ 2x + 1 = 0 ને ax² + bx + c = 0 સાથે સરખાવતા। તેથી a = 2, b = -2 √ 2 અને c = 1। ચાલો વિવેચક d = b² - 4ac। ચાલો b² તો -2 √ 2 આખા કૌંસનો વર્ગ, 4 a એટલે 2, c એટલે 1। ચાલો -2 એનો વર્ગ એટલે 4, 4 × 2 જો વર્ગમૂળ 2 એનો વર્ગ થાય એટલે ખાલી 2 વધે તો કે 8 - 4 × 2 = 8 એટલે મળ્યા મને 0। આથી ઉપરોક્ત સમીકરણના ઉકેલ સમાન મળશે, કારણ કે d = 0 છે। તેથી હવે આલ્ફા અને બીટા બે આ રીતે લખી નાખવાના કેમ કે બે હરખા જ મળશે તો કે -b જ્યારે આલ્ફા અને બીટા બે સાથે લખો ત્યારે પ્લસ અને -2 આરે લખવાના, વર્ગમૂળમાં d છેદમાં 2a। તેથી -2 √ 2 b એટલે 2 √ 2 પણ માઇનસ છે, પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d એટલે આ 0 છેદમાં 2 અને a એટલે 2 તો આ 2 માઇનસ માઇનસ પ્લસ 2 √ 2 છેદમાં 2 2 4, 2 2 4 વર્ગમૂળ 2/2 એટલે થયા 1/2। તો આલ્ફા અને બીટા બેની કિંમત કેટલી મળી? 1/2 એટલે શું થયું તો કે એક્સની કિંમત 2 મળી મને, 1/2 અને 1/2। તો જો આ રીતના આ 3 દાખલાઓમાં ડીની કિંમત કઈ રીતના મળે એના ઉપરથી બધું નક્કી થાય, એ આપણે એક જ સાથે ત્રણેય ગણ નાખ્યા। હવે તો કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ત્યારે આપણે બધાય દાખલાઓમાંથી હવે જે સ્વાધ્યાયના દાખલાઓ આવશે એમાં આપણે આગળ વધશું, અને આમાં વધારે પ્રેક્ટિસ કરજો, બહુ સહેલા દાખલાઓ છે, રોકડા માર્ક છે, બરાબર? ચાલો આજ માટે અસ્તુ, ફરી પાછા આપણે નવા લેક્ચરમાં મળીએ।